સિલવાસામાં 450 બેડની નમો હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલવાસામાં 450 બેડની ક્ષમતા ધરાવતા નમો હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે। આ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ સ્થાનિક અને આસપાસના વિસ્તારોના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે। નમો હોસ્પિટલમાં આધુનિક સારવાર સુવિધાઓ, નિષ્ણાત ડોક્ટરો અને તબીબી સ્ટાફ ઉપલબ્ધ છે, જે દર્દીઓને સર્વોત્તમ સારવાર પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે। આ હોસ્પિટલમાં વિવિધ વિશેષતા વિભાગો, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે, જે આરોગ્ય ક્ષેત્રમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહિત કરશે। સ્થાનિક નાગરિકોએ આ નવી હોસ્પિટલના ઉદ્ઘાટનને આનંદપૂર્વક આવકાર્યું છે, કારણ કે હવે તેમને ઉચ્ચ સ્તરીય આરોગ્ય સેવાઓ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં રહે। આ હોસ્પિટલના કાર્યાન્વયનથી સ્થાનિક આરોગ્ય વ્યવસ્થામાં સુધારો થશે અને આરોગ્ય સંભાળની સુવિધાઓ વધુ સુલભ બનશે। આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદીના આરોગ્ય ક્ષેત્રમાં સુધારણા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે। આ પ્રકારની સુવિધાઓના વિકાસથી દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ થશે અને નાગરિકોની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ મળશે।